સૌને મારા જય ભગવાન, જય પરમાત્મા, જય આયેજી। દેહી સિવા બર મોહી ઇહે, શુભ કર્મન તે કબહુ ન ડરો। ન ડરો અરિસો જબ झाई लरो, निश्चय कर अपनी जीत करो। अर सीखो आप नहीं मन को, ये लाल तो गुण तो न उचरो। जब आव के आध निधान बने, अतही रन में तब जूझ मरो। दसमा गुरु गुरु गोविंदसिंहના સવૈયા આજે પણ શીખ રેજિમેન્ટની અંદર પ્રાર્થના રૂપે ગવાય છે। મિત્રો, राम की चिड़िया राम का खेत, खा लो चिड़िया भर भर पेट। પિતાએ કીધું કે બેટા ખેતરમાં ધ્યાન રાખવા જવાનું છે અને ખેતરમાં ચકલા પંખીઓ આવી અને બધું ચણી ના જાય એનું ધ્યાન રાખજો। તો ખેતરમાં જઈ અને આ વાક્ય બોલ્યા કે રામ કી ચિડિયા રામ કા ખેત, ખા લો ચિડિયા ભર ભર। પિતાએ જોયું કે આ છોકરો તો ખેતરનું બધું ધનપણત કાઢી નાખશે, એટલે કે આ ખેતરમાં નહીં ચાલે। તો એને 20 રૂપિયા આપ્યા વ્યાપાર કરવા માટે। એ વખતના 20 રૂપિયા વધારે કહેવાય, व्यापार करवानो, सच्चा सौदा, साचो व्यापार करजे। जोयुं तो गामनी अंदर साधु संतो निकळ्या तो 20 रुपया वापरी काढ्या, एमना माटे खर्चो, एमना माटे जमवा माटे खर्चो कर नाख्यो। पिताए जोयुं आ छोकरो तो व्यापार में चाले एवो छे, तो आ छोकरो एटले शीख संप्रदाय ना सौथी पहला गुरु गुरु नानक जी। मित्रों, वैदिक संस्कृति, वेद उपनिषद संस्कृति, सनातन धर्म पछी हिंदू विचारधारा जे एने पकड़ीने चालनार विचारधारा अने पछी एमांथी जैन विचारधारानो जन्म थयो, पछी बौद्ध विचारधारानो जन्म थयो अने तीजी विचारधारा એટલે કે શીખ વિચારધારા। તો શીખ વિચારધારા શીખ સંપ્રદાયના સૌથી પહેલા ગુરુ એટલે ગુરુ નાનકજી 15મી એપ્રિલ અને 1469માં કારતક સુદ પૂર્ણિમાના દિવસે હાલના પાકિસ્તાનની અંદર નનકાણા સાહેબ કહેવાય તલવંડી ગામ, राय भोयदी तलवंडी, ए गामनी अंदर मेहता कालूजी એટલે કે કલ્યાણદાસ અને માતા તૃપ્તા બેનના ત્યાં જન્મ થયો। એમને નાનકડી બેન પણ હતી, એનું નામ નાનકી હતું। નાનપણથી જ શાંત સ્વભાવ અને પરગજુ સ્વભાવ, એટલે આ બે કામમાં गुरु नानक जी चाल्या नहीं। अने एवं कहेवाय छे के एक नदी छे, वेई नदी, एना अंदर एमने आत्मज्ञान थयुं अने आत्मज्ञान थया पछी ज्ञाननो प्रकाश थयो, एटले पछी एक विचारधारानो जन्म लीधो। मित्रों, ज्यारे ज्यारे पण सनातन धर्मथी विचारधारा जुदी पड़ी होय त्यारे एनुं कंईक कारण होय। मुख्य विचारधारानी अंदर कोई एवा घटनाओं बनती होय, कोई एवा प्रसंगो बनता होय, कोई एवा रीति रिवाजों होय, कोई एवी प्रथाओं होय जे ना गमे, एमांथी बदलाव ना आवे, पछी एमांथी एक जुदी विचारधारा निकळे एटले शीख विचारधारा। जाति प्रथा, भेदभाव, असमानता आ બધું જોઈ અને જ્યારે કોઈના અંદરથી તકલીફ થાય અને ત્યારે એક નવી વિચારધારાનો જન્મ મળે। શૌર્ય, તેજ ઓછું દેખાય ત્યારે એક નવી વિચારધારાને જન્મ મળ્યો અને એ વિચારધારા એટલે કે શીખ વિચારધારા। ગુરુ નાનકજીએ એમનું જ્ઞાન થયા પછી એમણે
આખા દેશનો ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ એ બધી જ જગ્યાએ પોતે હજારો માઇલ ચાલતા સત્યના પ્રચાર માટે નીકળ્યા હતા. ઉત્તરમાં છેક હિમાલય સુધી, દક્ષિણમાં શ્રીલંકા સુધી, પૂર્વમાં આખા જે ભાગ છે પૂર્વના ભારતનો એ તમામ, અને પશ્ચિમમાં છેક મક્કા, મદીના, આરબના તમામ દેશોની અંદર ગુરુ નાનકજીએ ચાલતા પ્રવાસ કર્યો હતો અને સત્યનો પ્રચાર, ધર્મનો ઉપદેશનું કામ કર્યું. એમના ઉપદેશની અંદર ખાસ એક વસ્તુ, એક ઓમકાર, અહીંયા ચિત્રમાં પણ નીચે દેખાય છે, અહીંયા એક ઓમકાર એટલે કે ભગવાન એક છે, પરમાત્મા એક છે. એક ઓમકારની વાત કરી અને પછી એમણે કીધું નામ જપો. એનો જે ઉપદેશ છે એની અંદર નામ જપો એટલે કે ભગવાનના નામનું જપ, નિરંતર જપ કરવાની વાત કરી. પછી કિરાત કરો. કિરાત કરવાનો મતલબ છે કે પ્રમાણિકતાથી કમાણી કરવાની. પ્રમાણિકતાથી કમાણી કરવાની વાત એમણે પોતાના ઉપદેશની અંદર વાત કરી. વંડ છકો. વંડ છકો મતલબ કે તમે જે કમાણી કરો છો એમાંથી ભૂખ્યાઓ માટે, ગરીબો માટે એમાં દાન કરો, કંઈક એમને જમાડો, એને ખવડાવો. મિત્રો, શીખ સંપ્રદાયની અંદર જે રીતે આપણે અન્નક્ષેત્ર નામ દઈએ છીએ, અન્નક્ષેત્ર, એ રીતે ત્યાં લંગર કહેવામાં આવે છે. અને લગભગ દરેક ગુરુદ્વારાની અંદર રવિવારે તો ખાસ લંગર, એટલે કોઈ પણ જાતના ભેદભાવ વગર બધાને પ્રેમથી જમાડવામાં આવે. તો આ લંગરની શરૂઆત એ આ વંડ છકોના ઉપદેશના આધારે થઈ. સ્ત્રીઓના સન્માન એમણે જોયું હતું કે મૂળ વિચારધારાની અંદર, મૂળ સનાતન ધર્મની અંદર જે સ્ત્રીઓનું જાતિ પ્રથા, સ્ત્રીઓનું સન્માન, એ બધું જે બે દૂષણો એમણે જોયા, તો એમણે નવી વિચારધારાની અંદર જાતિ પ્રથા પણ રહેવા ના દીધી અને સ્ત્રીઓનું સન્માન મળે એના માટે એમના પ્રયત્નો કર્યા. દેશ વિદેશ જઈને એમણે ધર્મની, માનવ ધર્મની વાત કરી. મિત્રો, લંગર દ્વારા પણ એમણે ખૂબ સુંદર મજાનો ઉપદેશ આપ્યો. માનવતા, આધ્યાત્મિકતા અને અન્યાય વિરુદ્ધ લડવાની જે તાકાત છે એ શીખ ધર્મની અંદર ઊભી થઈ. જે હિન્દુ વિચારધારાની અંદર જે થોડી નબળી વાત હતી એ આ શીખ વિચારધારાને સબળી વાત એમણે ઊભી કરી. એમણે જ્યારે સત્યનું જ્ઞાન થયું, ભગવાનનું જ્યારે જ્ઞાન થયું, આત્મજ્ઞાન થયું, તો જ્યારે વેઈ નદીમાંથી સ્નાન કરીને બહાર નીકળ્યા તો એમણે કીધું, નકો હિન્દુ, નકો મુસલમાન. કોઈ હિન્દુ નથી, કોઈ મુસલમાન નથી, ભગવાનના બધા સંતાનો છે. એમણે એવી સુંદર મજાનો ઉપદેશ આપ્યો. અને એમના પછી શીખ સંપ્રદાયની અંદર 10 ગુરુઓ થઈ ગયા. પહેલાં જે આપણે ગુરુ નાનકજી, અને છેલ્લા છે ગુરુ ગોવિંદસિંહ. અને ગુરુ ગોવિંદસિંહ પછી 11મો કોઈ ગુરુ નહીં, 10 જ ગુરુ. અને ગુરુની જગ્યાએ ગુરુ ગ્રંથ સાહેબ, એ કે જે ધર્મ, જે પુસ્તક હતું ગુરુ ગ્રંથ સાહેબ, એ પુસ્તક જ હવે આપણા સૌના ગુરુ. મિત્રો, જે રીતે હિન્દુ વિચારધારાની અંદર 24 ભગવાન ખરા, તો 25મા ભગવાન નહીં. જે રીતે જૈન વિચારધારામાં 24 તીર્થંકર ખરા, 25મા તીર્થંકર નહીં. એ જ રીતે શીખ વિચારધારાની અંદર 10મા ગુરુ, ગુરુ ગોવિંદસિંહ, પછી 11મા ગુરુ કોઈ એના બદલે ગુરુ ગ્રંથ સાહેબ. ગુરુ ગ્રંથ સાહેબની અંદર એ વખતના તમામ સંતોની વાણીના વિચારોને 10 ગુરુઓના કોઈ સવૈયાએ, કોઈ જે સારી સારી વાતો, એ પણ એનો સંગ્રહ કરવામાં આવ્યો છે. ગુરુ નાનક દેવના ઉપદેશને સંગ્રહ કરવાનો, તેમજ રવિદાસ છે, કબીર મહારાજ છે, એ બધા જ જે સંતો છે એ વાણીને પણ ગુરુ ગ્રંથ સાહેબની અંદર વણી લેવામાં આવી છે. મિત્રો, જે રીતે આપણે યાત્રા કહીએ છીએ, એમણે હજારો માઇલ સુધી યાત્રા કરી, એને શીખ સંપ્રદાયની અંદર ઉદાસી કહેવામાં આવે છે. ઉત્તરથી દક્ષિણ સુધી, પૂર્વથી પશ્ચિમ સુધી. ઉત્તરની અંદર જે તિબેત
દેશો બધા આવી જાય, તિબેટના બીજા દેશો, દક્ષિણની અંદર શ્રીલંકા અને બધા જે આપણે વાત કરીએ પ્રમાણે, તો એ ઉદાસી યાત્રા કરી અને એમના જે ધાર્મિક સ્થાન છે, જે રીતે હિન્દુ વિચારધારાને મંદિર કહેવાય, જે ખ્રિસ્તી લોકો હોય, લોકો ચર્ચ કે મુસ્લિમ લોકો હોય મસ્જિદ કે, એ રીતે શીખ સંપ્રદાયને ગુરુદ્વારા કહેવામાં આવે છે. તો એવા ભારત દેશના અલગ અલગ જગ્યાએ ધાર્મિક સ્થળો છે, જેવા કે હરમંદિર સાહિબ ગુરુદ્વારા છે એ અમૃતસરમાં આવેલું છે. પછી નનકા સાહેબ ગુરુદ્વારા છે એ પાકિસ્તાનમાં આવ્યો છે. કરતારપુર ગુરુ સાહેબ છે એ પણ પાકિસ્તાનમાં આવેલું છે. પછી જે પાવન્ટા જે સાહેબ છે એ છે હિમાચલ પ્રદેશમાં આવેલું છે. પછી હેમકુંડ સાહેબ છે એ ઉત્તરાખંડમાં આવેલું છે. બંગલા સાહેબ છે એ દિલ્હીમાં આવેલું છે. અને ગુજરાતની અંદર કચ્છની અંદર આવેલું લખપત સાહેબ એ કચ્છમાં આવેલું છે. તો આવા અલગ અલગ જગ્યાએ એમના ધાર્મિક સ્થાનો પણ છે. ત્યાં પણ દરેક જગ્યાએ લંગર નો જે અન્નક્ષેત્ર છે એ ચાલે છે. મિત્રો, ગુરુ નાનક સાહેબે એમના જીવનના 18 વર્ષ, છેલ્લા 18 વર્ષ સુધી કરતારપુરની અંદર જ રહી અને એક ખેડૂત તરીકે ખેડૂત બની અને પોતાનું જીવન ત્યાં પૂરું કર્યું હતું. અને ત્યાંથી જ એ ભગવાનના ધામમાં ગયા હતા. એવા આપણા શીખ સંપ્રદાયના ગુરુ નાનક સાહેબને સતત વંદન. જય ભગવાન, જય પરમાત્મા, જય આઈએજી.